રાધનપુર રેલવે સ્ટેશન ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના આજે છેલ્લા દિવસે અમાવસના દિવસે ભવ્ય યજ્ઞ નંદી મહારાજની પૂર્ણ પ્રતિષ્ઠા અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રેલવે કોલોની ખાતે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સમગ્ર શ્રાવણ મહિનાની અંદર ભક્તિમય વાતાવરણની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા। શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। યજ્ઞ સાથે ભજન ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો। આ પ્રસંગે નંદી મહારાજની પૂર્વ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાયો હતો। સમગ્ર રેલવે કોલોની અને આજુબાજુમાં રહેતા લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તિમય વાતાવરણ બન્યું હતું। પ્રસંગે ગોકુળભાઈ ભરવાડ તેમજ મેવાભાઈ ભરવાડ તેમજ મહાદેવ મંદિરના પૂજારી તેમજ રેલવે સ્ટેશન અને દેવી પૂજક વાસના લોકો અને આજુબાજુના રહેતા લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। માસની અમાસ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને આજ અમારે આ કાર્યક્રમમાં નંદી ભગવાનની પ્રતિષ્ઠા બધા ગામના મળીને રેલવે નાગપુરના ગામના બધા પરિવાર, રિટાયર્ડ કોલોનીનો બધો અમારે પરિવાર, કોલોનીનો બધો પરિવાર, દેવી પૂજક બધો ભગતવાળાનો બધો પરિવાર સાથે મળી અને અમે આ શ્રીજી ભગવાનની જે અમારાથી બન્યું એ ભેગા મળી અને આખું ગામ સાથે રહી અને આ ભોજન પ્રસાદ લીધો અને ભગવાનની આ નંદી ભગવાનની પ્રતિષ્ઠામાં ઉમંગભેર બધાએ ગામના ઈચ્છો લીધો માટે બધાએ અમે ગામ વતી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। શું નામ તમારું? મારું નામ ભરવાડ ગોકુળભાઈ ઝણાભાઈ ભરવાડ, ડેરી મંત્રી। આજે ગામ રાધનપુરની અંદર રેલવે કોલોની આજુબાજુ ગામના વિસ્તારના અને ભગતવાસના તમામ ભાવિ ભક્તો દ્વારા અહીંયા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। મહાદેવીનો યજ્ઞ શ્રાવણ અમાસના દિવસે અને એમાં પણ નંદી મહારાજની જે પણ કંઈ ખંડિત મૂર્તિ હતી એને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી અને દરેક ધર્મપ્રેમી વ્યક્તિઓએ ખૂબ સરસ મજાનું અહીં આયોજન કર્યું અને તમામ ભાવિ ભક્તોએ અહીં પ્રસાદનું ભોજન લઈ અને બધા છૂટા પડ્યા। જય હો, બોલીએ રામેશ્વર મહાદેવ। શું નામ તમારું? પંડ્યા હિતેશ કુમાર, ધનસુગ્રામ, અગીજાણા। આપણે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હતો અમાવાસા, એટલે આજે ભોજન ભજન અને નંદી મહારાજની પ્રતિષ્ઠા હતી, બહુ સારું થયું અને બધા ભારતજનો જે લોકો હતા ભક્તજન, પછી આપણે રિટાયર કોલાની આપણે આજુબાજુ જે મોઢાવાળા બધા ભક્તજનો ખૂબ સાથ સહકાર આવ્યો અને ખૂબ આનંદથી આ ઉમંગ થયો અને ઉત્સવ થયો। બોલો રામેશ્વર મહાદેવ। આજે અમાવાસના દિવસે હવન અને જે નંદી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ગામના લોકોએ ખૂબ આનંદભેર અને ઉત્સાહથી દર્શન કરીને આનો લાભ લીધો અને આ સૌનો સાથ સહકારથી બધું આ કામ પૂર્ણ થયું છે। શું નામ તમારું? મહાદેવ।